જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં બ્લાઉઝનું મેઇન ટિપ્સ ઉપર કે તમને એકદમ સરસ ફિટિંગ આવે અને એકદમ સરસ તમને શું તમે એમાં ધ્યાન રાખો ને તો તમારા બ્લાઉઝમાં એકદમ સરસ ફિટિંગ અને એકદમ સરસ ફિનિશિંગ આવે. આપણે મેઇન એ વાત ઉપર આપણે આ વિડીયો છે. તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર આખી તમે વિડીયો જોજો અને તમને મારી વિડીયો ગમે તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને શું તમને નવું ટોપિક ઉપર શીખવું છે એ મને તમે કમેન્ટમાં જાણ કરજો. જો સૌથી પહેલાં આપણે આ વિડીયોમાં બ્લાઉઝનું જ મેઇન છે. એમાં બ્લાઉઝમાં શું મેઇન છે, આપણે ગળું નાનું મોટું આપણે જે ગળું આપણે કરીને જે આ ગળું છે અહીંયાથી જો મેં ગળું આ કર્યું છે, આ ગળું ડ્રોઈંગ કર્યું છે, આમાં પરફેક્ટ ગળું આવી રીતના આમ સિવાય પછી આમ પોળું ન થવું જોઈએ. જો હું તમને બતાવું, આ મારે છે ને બ્લાઉઝમાં એમાં જો આની મેં કટિંગની વિડીયો તમને શેર કરી છે, એ વિડીયો તમે જોજો. જો આમાં જો બ્લાઉઝ પહેર્યા પછી ડોરી ન હોય ને, જો આમાં આ કસ્ટમરને ડોરી નથી બ્લાઉઝમાં નથી કરાવી તો એ જો તમને એકદમ પહેર્યા પછી બ્લાઉઝ છે ને આમ આવી રીતના અહીંયાથી પોળું નહીં થશે. કેમ નહીં થાય? કેમ કે આનું જે આ ટક્સ પોઈન્ટ છે ને, આ ટક્સ પોઈન્ટના લીધે નીચેથી જે આ ટક્સ પોઈન્ટ આવે ને એનાથી આ બ્લાઉઝનું ઉપરથી શોલ્ડરે પોળું ન થાય અને સરસ રીતે ફિનિશિંગ. અને બ્લાઉઝના ફિટિંગમાં એક મેન યાદ રાખવાનું કે અહીંથી આપણે એકદમ પરફેક્ટ નીચેથી ઉપર બ્લાઉઝ ચઢે નહીં ને, એટલે એમાં એ એક મેન યાદ રાખવાનું, નીચેથી હંમેશા હે ને અહીંયા આપણે સ્લીવ પાસેથી ફિટિંગ કરીને તો સ્લીવ પાસેથી હંમેશા આપણે આમ ક્રોસ આવવું જોઈએ. જો આમાં ક્રોસ કર્યું છે ને બ્લાઉઝમાં હંમેશા એક ક્રોસ આવવું જોઈએ. હું તમને જો અહીંથી જો આ ફિટિંગ છે ને આપણે અહીંથી જો આ મેં કર્યું છે ને હું તમને બતાવું. હવે આ ફિટિંગનું માપ લીધું છે આપણે અહીંયા જો, અને ટક્સ હંમેશા વચ્ચેથી જ લેવાનું. અહીંથી જે શોલ્ડરનું વચ્ચે આવે ને અહીંથી શોલ્ડરના વચ્ચેથી આવી રીતના જો આવી રીતના ઉપર આંગળી રાખીને મેજર ટેપથી આમ જોઈને આમ ઉપરથી આમ આંગળી રાખીને આમ સીધું વચ્ચે જ, અને અહીંથી 5થી 5.5નું ટક્સ લેવાનું. નાનું માપ હોય ચોલીનું હોય તો 4.5, પછી એનાથી ઓછું નહીં. જેટલું સરસ ટક્સ વચ્ચોવચ્ચ આવશે ને તો આ બેનું સપોર્ટ સરસ થશે. જેટલું સરસ સપોર્ટ તો પછી અહીંથી ગળું પોળું નહીં થશે. જો અહીંયાથી 5.5નું આવી રીતના 5.5નું ટક્સ, જો 5.5નું ટક્સ, આ ટક્સ પોઈન્ટ આ મેન છે. પછી બીજું આ પોઈન્ટ છે આપણા બ્લાઉઝમાં મેનનું, અને બીજું આપણે અહીંથી નીચેથી એકદમ સરસ ફિનિશિંગ આવા હાટું થઈને અહીંથી ચેસ્ટનું માપ લીધું, ચેસ્ટના માપથી બરોબર, અને કમરના માપમાં હંમેશા આવી રીતના આમ ક્રોસમાં આવવું જોઈએ. આમ જેમ આમ ક્રોસમાં આવશે ને એમ બ્લાઉઝ એકદમ ફિટિંગ ને, અને નીચેથી ઉપર બ્લાઉઝ નહીં ચડશે. નીચેથી જે ઉપર બ્લાઉઝ ચડી જાય છે ને એ બ્લાઉઝ નહીં ચડશે. આ બીજું છે. અને ત્રીજું બ્લાઉઝમાં એકદમ મેનનું છે આ શોલ્ડરનું. આપણે કટિંગમાં અડધું ઇંચને આપણે ક્રોસ કર્યું જ હતું. મેં તમને વિડીયોમાં મારી બધી વિડીયોમાં હું તમને કહું કે આ જો અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કટિંગ, આ આપણે ક્રોસ કટિંગ હવે હવે અડધું ઇંચ પાછળથી કટ કર્યું છે. હવે જ્યારે આપણે અહીંયાથી શોલ્ડર જોઈન્ટ કરવાનું હોય ને, અહીંથી શોલ્ડર જ્યારે સીવી ત્યારે પછી અહીંથી અડધું ઇંચ આગળના ભાગથી શોલ્ડરને જોઈન્ટ કર્યું હોય ને આગળના ભાગથી આવી રીતના અડધું ઇંચ ક્રોસમાં સિલાઈ કર. એટલે આ ક્રોસ ને આ ક્રોસ સરખું થાય ને તો જો આ બ્લાઉઝમાં મારે ડોરી નથી ને તો એ કસ્ટમરને એકદમ સરસ, જો આમાં ક્યાં ડોરી છે નથી ને ડોરી, તો એ પર આ કસ્ટમરને એકદમ જો મોટું ગળું છે, કેટલું મોટું ગળું છે, પોળું છે, બધી રીતે છે, પણ તો એ આ કસ્ટમરને નથી હલતું બ્લાઉઝ નથી, એકદમ ચોટેલું ને એકદમ સરસ રીતે રહી. આનું એ જ રીઝન છે કે અહીંથી આપણે એકદમ પરફેક્ટ અહીંયાથી પરફેક્ટ, અને ઉપરથી આપણે અહીંથી શોલ્ડર જ્યારે લીધું ને કટિંગમાં અડધું ઇંચ, અને અહીંથી જો મારે અહીંયાથી ક્રોસમાં સિલાઈ છે, ઉપર શોલ્ડરમાં ક્રોસની સિલાઈ લેવાની ઉપરથી આપણે એકદમ સરસ. અને પછી જ્યારે આપણે ફિટિંગ કરીને તો જો આમાં હજી મેં કરું ફિટિંગ, એમાં હું તમને કહું જો આમાં કેવી રીતના પરફેક્ટ જ આવ્યું. હજી આમાં ફિટિંગ બાકી છે, ખાલી હજી શોલ્ડરને આ સ્લીવને જોઈન્ટ કર્યું. જો આ કોઈકને આવી રીતના થાય સ્લીવ આગળ પાછળ ઉપર નીચે આવે છે, તો આ જો આવી રીતના તમે જોઈન્ટ કરશો ને, જો આવી રીતના આમ કરીને હરખી રીતનું આ જોઈન્ટ કરીને જો સીધી સિલાઈ આવી. હવે આટલું આમાં ફિટિંગનું ભાગ આવશે. આમાં જો મેં ગળું પલટાવીને એવી જ રીતના નાની વાતમાં ખાલી થોડી સ્લીવમાં એમાં ફિટિંગમાં સિલાઈમાં તમે ધ્યાન રાખો ને તો તમારું એકદમ સરસ રીતે બ્લાઉઝ એકદમ પરફેક્ટ અને એકદમ સરસ રીતે થાય. જો અહીંથી ઉપરથી શોલ્ડરમાં અહીંયાથી આપણે થોડું ક્રોસ કરી દેવાનું, અહીંયાથી ફિટિંગમાં અહીંથી પાછળમાં અહીંયા નીચેથી થોડું ક્રોસમાં લેવાનું. ભલે ઓછું આપણે આટલું ઓછું આવ્યું હોય પણ તોય
અહીં નીચેથી તો સેજ ક્રોસમાં જ કરવાની, પછી આ ટક્સ પોઈન્ટ લઈ લેવાનું, પછી અહીંયાથી અને આગળના ગળાપટ્ટીમાં આગળ આપણે પલટાવીને કરીને આપણે ગળાપટ્ટીમાં એકદમ ફિનિશિંગવાળી ગળાપટ્ટી હોય ને તો જ બ્લાઉઝનું ઉઠાવવા આવે. અને એક તો પલટાવી દેવાનું અને બીજું ગળાપટ્ટી જો આમાં બધામાં મારે પલટાવેલું જ છે, જો કેટલું મસ્ત ફિનિશિંગ આવે. એટલે આપણે પલટાવી દેવાનું, પલટાવતા સરસ આવડી જાય ને એવી રીતના પલટાવી દેવાનું. અને પછી હે ને કાં તો ગળાપટ્ટી કરવાની, જો પછી ઘણાઈને આર મોલ્ટમાં સરખું નથી થતું કે આર મોલ્ટમાં કેવી રીતના સરખું આ ગોલ શેપ કેવી રીતના સરખું નથી આવતું ને, તો ગોલ શેપનું એ આવે છે. મેં ક્યાંક રાખ્યું છે, મને યાદ નથી, મારે નથી જરૂર પડતી. એટલે તમને આ ગોલ શેપ કરતા ન આવે તો તમારા પાસે કાંઈ બંગડી હોય કે ગમે કાંઈ ગોલ આવ્યું હોય ને, જો હું તમને બતાવું, આ બંગડી હોય ને આવી રીતના એ તમે આમ રાખીને જો આમ એવી રીતના આમ સેટ કરીને અહીંથી નીચેથી આમ ગોલ શેપ આપી શકો છો. આવી રીતના બંગડીથી તમે ગોલ શેપ આર્મોલ્ટમાં આપી દો. અને આર્મોલ્ટમાં જ્યાં આપણે આ માપ લીધું હોય ને અહીંથી નીચે ગોલાઈ જ આપવાની. જો આ સીધું આમ સીધી લીટી નહીં કરી દેવાની. આ જે આ છે ને આમાંય આપણે મેન થોડું ગોલ શેપ આપો. આ ગોલ શેપ રહે ને તોય આપણે નીચેથી આમ ગોલાઈને સરસ રીતે આવે. એ એક ધ્યાન રાખવાનું કે આમાં એને સીધું આમ સ્ટ્રેટ નહીં કે આપણે આમ સીધી, જો આ ચેસ્ટની લીટી આપણે સીધી લીટી હોય ને તો અહીંથી જો આ સીધી જ આવે, આવી રીતના સીધી આવે ને. પણ મેં જો આવી રીતના મેં સીધી નથી લીધી. અહીંથી જો આ ચેસ્ટનું માપ છે ને અહીંથી સેજ ગોલ સેજ આપણે અહીંયાથી રાઉન્ડ આપવાનું. એટલે અહીં નીચે જે નાનું મોટું થાય છે ને આપણે હજી ઘણાઈને સ્લીવમાં ઉપરથી થઈ જઈએ કે કોઈકને આગળ પાછળ અડધું ઇંચ ઉપર નીચે આવે, એટલે એમાંથી ઉપર નીચે ન આવે ને એકદમ સરસ ફિટિંગ અને એકદમ સરસ ફિનિશિંગ એકદમ. એ જો આ બાજુ જો માપે માપ આવે અહીંથી, જો આ બ્લાઉઝમાં જો અહીંથી માપો માપ આવે. બીજી સ્લીવ જે સીવ છે ને એમાં જો એમાં સ્લીવમાં એકદમ ખૂણો છે ને એકદમ માપો માપ આવે, આગળ પાછળ નહીં, જો એકદમ માપો માપ આવે. જો બે સ્લીવ જો એકદમ માપો માપ બે સ્લીવ. અહીંથી ક્રોસ હોય, જો આ કેમ મૂકો ને તો જ તમને ખબર પડે કે આ બ્લાઉઝમાં કેવી રીતના ક્રોસ અને કેવી રીતના ફિનિશિંગ. જો અહીંથી આમ સેજ ક્રોસ આવવું જોઈએ. જેટલું આમ સેજ થોડુંક ક્રોસ હોય ને તો જ બ્લાઉઝનું એકદમ સરસ ફિટિંગ અને એકદમ સરસ ફિનિશિંગ આવે છે. દોરી વગર તમારું બ્લાઉઝ એકદમ સરસ, અને બ્લાઉઝમાં દોરી હોય તો બ્લાઉઝ એટલું સરસ ને બધી રીતે સરસ લાગે. જો પછી બ્લાઉઝમાં ફિનિશિંગ દેવા હાટું જો અલગ અલગ પ્રકારની આપણે ગળાપટ્ટી જો આમાં ગોલ્ડન હે, આ ગોલ્ડન તૈયાર પટ્ટી એવી આવે છે ને, ગોઠની તૈયાર પટ્ટી આવે છે એ મૂકેલી છે. જો આવી રીતના ગોલ્ડનમાં એમાં ફિનિશિંગ દેવા હાટું થઈને જો એકદમ સરસ ફિનિશિંગ દેવા હાટું જો આ ગોલ્ડન પટ્ટી છે. પછી આમાં તો કપડું નહોતું એટલે રેડીમેડ દોરી છે, આપણે દોરી તૈયાર કરેલી. જો આમાં પછી એક આ ગળાપટ્ટી, પછી આપણે જો બીજી આપણે આનું મેં ગળાપટ્ટીની તમને વિડીયો શેર કરી છે. તમને ન જોયું હોય તો એ વિડીયો તમે ચોક્કસ જોજો. જો આમાં આવી રીતના ગોઠવાળી ગળાપટ્ટી કરી છે. જો આમાં ગોઠવાળી ગળાપટ્ટી અને કમરપટ્ટી. જો આ સાદું બ્લાઉઝ છે એટલે આમાં આપણે નીચે કમરપટ્ટી કરવાની છે. જો એવી રીતના જો કમરપટ્ટી કેવી રીતના પટ્ટીને બધું મૂક્યું છે એની વિડીયો છે. તમને ન આવડતું હોય તો તમે એ મારી વિડીયો જોજો. એમાં જો ગળાપટ્ટી ને કમરપટ્ટીનું છે. અને તમને જે નવી બીજા ટોપિક ઉપર 3-4 અલગ અલગ પટ્ટી ઉપર કરવું હોય તો તમે મને કમેન્ટ કરજો. હું તમને જો આમાં ગળાપટ્ટી છે એક હજી પટ્ટીવાળી હોય એની હું તમને બતાવીશ કે કેવી રીતના પટ્ટીવાળી હોય. જો આ પછી આ બીજું આવી રીતના આ બ્લાઉઝ છે. જો આમાંય આવી રીતના ગળાપટ્ટી, આ રેડીમેડ ગળાપટ્ટી આવે છે ને, જો આ રેડીમેડ ગળાપટ્ટી મેં એક હજી બ્લાઉઝમાં પેક કરીને મૂક્યું છે. જે જો આમાં કેવી રીતના દેખાય છે, દેખાય નહીં ને એવી રીતના મૂક્યું છે. હું તમને બતાવું. જો આ પોટલીવાળું છે, આમાં મેં પોટલી કરીને પોટલી મૂકી છે. અને આ દોરી જો આવી રીતના આ દોરી છે, આ દોરી બનાવેલી છે. દોરીની હું તમને બતાવીશ કેવી રીતના દોરી બનાવીને પાતળી અને આવી રીતના આમ સિલાઈ કરીને હવે કેવી સરસ થાય. જો આ લટકન છે, આ લટકને કેવી રીતના કરવાનું હું બધી વિડીયો હું તમને એક એક કરીને શેર કરીશ. બ્લાઉઝ આપણે સીવીને ને પછી જો એનું ફિનિશિંગ આખું આપવાનું આપણા ઉપર જ છે. જો કેવી રીતના સરસ એકદમ ફિનિશિંગ પ્રિન્સેસ ટક છે, એકદમ ફિનિશિંગવાળું એકદમ સરસ રીતે થયું છે. હજી પેક ગળું છે ને એ હું તમને બતાવું. જો આ હે ને, જો આમાં મેં ગળાપટ્ટી એવી રીતના મૂક્યું છે. જો આ એ રેડીમેડ પટ્ટી આવે છે ને એ જ મેં મૂકી છે. પર આને મેં આખી અંદરથી પલટાવીને જો પાછળ દેખાય નહીં ને એવી રીતના, જો પાછળ નથી દેખાય ને આગળથી મૂકીને પહેલાં અસ્તર ઉપર મૂકી લીધું છે. આખું ગોલ અસ્તર ઉપર અમે આખું મૂકી દીધું છે. જો આખું અસ્તર ઉપર મૂકીને પછી આમાં અસ્તર આ કાપડને ઉપર રાખીને આમાં પાછળ મેં પલટાવ્યું હોય. જો એકદમ ફિનિશિંગથી જો નથી પાછળ દેખાતું જ નથી એવી રીતના એકદમ ફિનિશિંગથી પલટાવી દીધું છે. પછી સ્લીવમાં પટ્ટી મૂકી છે. જો સ્લીવમાં પટ્ટી મૂકી દીધી છે.
આમાં રેડીમેડ દોરી છે, જો આમાં એ લટકન કર્યું છે. કસ્ટમરને ને આપણે બ્લાઉઝમાં એટલું સરસ કામ કરીને કસ્ટમરને આપણા હાથની સફાઈને ને એવી રીતના સરસ કામ આપવાનું, એટલે કસ્ટમરને આપણો બ્લાઉઝ એટલું સારું લાગે. જો મારા પાસે કેટલા બધા બ્લાઉઝ મેં સીવા છે. જો આ રહ્યા પિંક છે, જો આ રહ્યા, પછી જો બધાએ કેટલા બધા, જો હજી મારે બધાએ બ્લાઉઝમાં, પછી આપણે બ્લાઉઝમાં પ્રેસ કરવાનું, એકદમ હૂક આઈ હૂક કરીને બ્લાઉઝમાં પ્રેસ કરીને સરસ ઘડી કરીને, અને બ્લાઉઝ જોતા ભેગું કસ્ટમરને આવી રીતના દેવાનું કે જોતા ભેગું બ્લાઉઝ જોઈને ગમી જાય. મારી વિડીયો તમે ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.